ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના અધ્યક્ષતામાં એપીએમસી ગરુડેશ્વર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં ખેતવાડી શાખા જિલ્લા પંચાયત નર્મદા અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અન્વયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના ખેડૂત મિત્રોએ મોટી સંખ્યામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લીધો હતો। સરકાર દ્વારા વાવણીથી લઈને વેચાણ સુધીની અનેક યોજનાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। પ્રાચીન ખેતી પદ્ધતિ અપનાવવાનો અનુરોધ કર્યો હતો। જે દવા છાંટવાનો પંપ છે એ પણ સરકારી યોજનામાં સબસિડી હાથે એમને આપવામાં આવે છે, બિયારણ એમને આપવામાં આવે છે અને ખાતર પણ એમને સરકાર દ્વારા પણ એમને પૂરું પાડવામાં આવે છે। ત્યારે સર્વે લોકોને વિનંતી એટલી જ છે કે સર્વે લોકો આ જૂની અને પુરાણી આપણી પ્રાચીન પદ્ધતિ છે કે ખેતી જે આપણે પ્રાકૃતિક ખેતીથી કરતા હતા, ગાયના ગોબરથી, ગાયના ગોબરના છાણથી જે ખાતર બનાવતા હતા તેનાથી થતા હતા જીવામૃત, ઘનામૃત દ્વારા આજે જ્યારે આપણે આ ખેતીમાં આ જે ખાતરનો ઉપયોગ કરીશું અને એના દ્વારા જે આપણે ધાન્ય પકવશે અને એ ધાન્ય જ્યારે લોકો સુધી પહોંચે ત્યારે એ લોકોના આરોગ્ય પણ ખૂબ જ સારું સુધરશે। અને આ છે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી અમારી ખેતી ખર્ચનો એકદમ ઘટાડો થયો છે અને આવકમાં ઘણો વધારો થયો છે। હું આ માધ્યમથી દેશી ગાય આધારિત પદ્ધતિથી લોકોને એવી અપીલ કરવા માગું છું કે આ પદ્ધતિ અપનાવે। એનાથી ઘણા ફાયદા છે, એનાથી આપણું પોતાના સ્વાસ્થ્યમાં પણ ઘણો સુધારો થયો છે અને આ ખેતી પદ્ધતિ અપનાવવાથી મને આત્મા પ્રોજેક્ટ તરફથી બેસ્ટ ફાર્મરનો એવોર્ડ મળેલો છે અને 10,000 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ રૂપે મળેલા છે।